પપ્પા, તમને ખબર જ છે ને, તમારી આ આદતને લીધે મેં મારા મમ્મી અને ભાઈ બંનેને ખોયા છે. પરંતુ હવે હું તમને ખોવા નથી માંગતી, એટલે તમારા સારા માટે કહું છું, મૂકી દો આ આદત. તું મને વધારે ભાષણ નહીં દે. જા, જમવાની તૈયારી કરજા, બનાય જા જા પપ્પા, જા. પપ્પા, ઘરમાં ખાવા માટે અનાજ પણ નથી, હમણાં જ પૂરું થઈ જશે. જે કાંઈ પણ વધ્યું છે, થોડું ઘણું કઠોળ વધ્યું છે. પપ્પા, તમે હવે સરખું કમાતા પણ નથી. અનાજ પૂરું થઈ ગયા પછી આપણે ક્યાં જશું, કઈ રીતના ખાશું? થોડોક તો વિચાર કરો. ભગવાને પેટ આપ્યું છે ને, પેટ એક ખાડો એ પૂરશે. એ ઉપાધિ આપણે ન હોય.